અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા કુબેરનગરના આઝાદ ચોક પાસે મંગળવાર રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી। ત્યારે હવે આજે ચોંકાવનારી ઘટના બની હતી તેમાં એક પતિ દ્વારા તેની પત્ની અને સાસુને સળગાવી દેવામાં આવ્યા હતા અને આ બ્યુટી પાર્લરમાં આગ અને ધુમાડા વચ્ચે બૂમ બરાડા થતા વિસ્તારમાં દોડધામ મચી હતી। ઘટનાની પાછળ રહેલ હકીકત સામે આવતા લોકો હેબતાઈ ગયા હતા। ઘર કંકાસના ઝઘડામાં પતિએ પોતાની પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ ફેંકી તેમને સળગાવી દીધા હતા। આ બનાવમાં આરોપી અશોક રાજપૂત પત્ની સાથે લાંબા સમયથી ચાલતા ગૃહ કલેશના કારણે બ્યુટી પાર્લર પર આવી ઝઘડો શરૂ કર્યો। ઝઘડો વધ્યો અને અશોકે બંને પર આગ ચાંપી અને ફરાર થયો। સ્થાનિક લોકોએ તાત્કાલિક રીતે આગ ઓલવીને ઘાયલ માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। બંને હાલ સારવાર હેઠળ છે અને પ્રાથમિક માહિતી મુજબ બંનેના જીવ બચી ગયા છે। પોલીસે આરોપી અશોક રાજપૂતને ઝડપી લીધો છે। સરદારનગર પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। તો સવાલ એ થાય છે કે ઘરેલુ હિંસામાં સતત વધારો કેમ થઈ રહ્યો છે? ઘર અને સંબંધ જેવું સુરક્ષિત સ્થળ એ યાતના ગૃહ કેમ બની રહ્યું છે? ત્યારે અવારનવાર આવા ઘર કંકાસના જે સમાચારો હોય છે ને તેમાં હત્યાના પ્રયાસો કરવામાં આવે છે, તેવા સમાચાર અવારનવાર સામે આવતા હોય છે। ત્યારે ફરીથી સરદારનગર વિસ્તારમાં જે કુબેરનગર એરિયા આવેલો છે ત્યાં આ સમગ્ર ઘટના બની હતી ને જેમાં ઘર કંકાસને કારણે એક પતિએ પોતાની પત્ની અને તેની સાસુ પર જે જ્વલનશીલ પદાર્થ આવે તે છાંટીને તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સાથે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ જોડાઈ ગયા છે। મુકેશભાઈ, ઘર કંકાસમાં હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે તો અવારનવાર આવી ઘટનાઓ કેમ બની રહી છે? શું આના માટે સમાજ જવાબદાર છે? ના, આમાં નંદી મારું એવું કેવું છે કે બે વસ્તુ આમાં નક્કી થાય છે। એક તો અત્યારે પુરુષ કે સ્ત્રી ગમે તેની ધનશક્તિ અત્યારે ખલાસ થઈ ગઈ છે। એક જમાનામાં એવું હતું કે 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખીએ ને એનો જવાબ અઠવાડિયે આવતો હતો અને એનો બીજો જવાબ અઠવાડિયે જતો, એટલે 15 દિવસમાં માણસના મન થોડાક ક્યાંક ગુસ્સામાં તૂટી ગયા હોય અને ત્યાં આગળ આવા કિસ્સા બનતા નહોતા। અત્યારની પરિસ્થિતિ એવી છે કે તમે એક SMS કર્યો હોય અને એનો જવાબ જો ના મળે તો તરત તમારું મગજ આસમાને જતું રહે। એ પરિસ્થિતિ અત્યારે સ્ત્રી અને પુરુષો બંનેમાં ચાલી રહી છે। ખાસ કરીને બાળકોમાં બી હવે તો એ વધારે દૂષણ થઈ ગયું। મુકેશભાઈ, આ જે પતિ પત્નીના જે ઝઘડા થાય છે તેમાં હવે હિંસા પણ થઈ રહી છે, તો હિંસા કેમ વધી રહી છે? તે બંધ ક્યારે થશે? એટલે એમાં એવું છે કે આ મેં કીધું ને સહનશક્તિ ખૂટી ગઈ છે, એ તો એક પોઈન્ટ મેં કહ્યો। બીજો મારી વાત એ હતી, સહનશક્તિ ખૂટી જાય તો પછી મહિલાને મારવું તે કેટલું યોગ્ય છે? અરે એવું નથી કેતો, હું વાત એ જ કરવા જઈ રહ્યો છું કે જે રીતે રોજે રોજ હત્યા, બળાત્કાર, લૂંટ આ જે બનાવ બની રહ્યા છે ને એની પાછળ ક્યાંક ને ક્યાંક સરકાર અને ગૃહપ્રધાન અને ગૃહ ખાતું જવાબદાર એટલા માટે છે કે આ જે લોકો ગુનાહિત કૃત્ય કરે છે એ લોકોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી। મૂળ વાત ત્યાં આવી નટકે છે કે ગુજરાતની અંદર કાયદો ને વ્યવસ્થા અત્યારે કથળી ચૂકી છે। ગુજરાતનો એક એક વ્યક્તિ જાણે છે કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને એ માણસે જે રીતે મહિલા અને એની મમ્મી બંને ઉપર જે જ્વલનશીલ પદાર્થ છાંટી અને એને આગ લગાડી દીધી, તમે સમજો કે આજે એકદમ મર્ડર, આ એક મર્ડર જ કહેવાય। તો એ કરવા માટે એને પણ એવી ખબર હશે કે મર્ડર કરવાથી શું થાય, જેલ થાય, કેવી રીતે થાય, પણ છતાંય એને કર્યું છે શું? અને આ સરકારની અંદર જે ખોફ, જે પોલીસનો કે ડર જે કાયદાનો હોવો જોઈએ ને તે આજે અત્યારે કોઈના મગજમાં નથી। એના કારણે જ આ બનાવ બને છે। હું કઉ છું આ તો ચલો એ માણસ પાછો ઘર જમાઈ જ રહેતો હતો અને ખૂબ જેને કહેવાય મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, તો આવા બનાવો બીજા પણ સમાજોમાં ને રૂપિયા જેની પાસેથી એ લોકો એમાં પણ બનતા હોય છે। તો એવા સંજોગોમાં કાયદાનો ડર અત્યારે વધુમાં વધુ લોકોના મગજમાં આવે એવું કરવાની તાત્કાલિક જરૂર છે, કારણ કે કાયદા તો છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે કહેવાય જે અધિકારીઓ છે, ધારો કે કોઈ ચાર્જશીટ બનાવવાની હોય તો એ ચાર્જશીટ ઉપર ન્યાયાલય એનું જજમેન્ટ આપતા હોય છે, તો એ ચાર્જશીટ જે છે એવી બનવી જોઈએ કે જેથી કરીને કાયદાનો સકંજો આરોપીને ખબર પડે। પણ એ વસ્તુ એ રીતે પ્રકારે મને લાગે છે કમનસીબે નથી થઈ રહી। મુકેશભાઈ, શું મહિલાની સુરક્ષા એ માત્ર રાજકીય મુદ્દો બની ગઈ છે? જો એ તમારી વાત બહુ મુદ્દાની છે અને સાચી છે, કારણ કે આજે મહિલાની વાત આપણે કરીએ છીએ
પણ મહિલાનું તમે ગઈ નવરાત્રીમાં પણ જોયું હતું, ગૃહમંત્રી એવું કહ્યું હતું કે તમે તારે આખી રાત ગરબા રમો, જરાય ચિંતા નથી. અને તમે જોયું કે એક દિવસ એવો નહોતો કે મહિલા ઉપર કોઈ બનાવ ન બન્યો. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યાં મહિલા સુરક્ષીકરણની વાત થતી હોય છે એ જગ્યાએ મહિલા સુરક્ષિત નથી આ ગુજરાતમાં. એ આપણે જોઈ રહ્યા છીએ. તો એનો અલ્ટિમેટલી તો ગુજરાતની જનતા એવું વિચારે છે કે આ 156 જેટલી સીટો આપી, લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા, શું એમના ઘરની બેન દીકરીઓ આ રીતે હોમાય એના માટે આપ્યા છે? અને જો તમે કઈ પગલા નથી લઈ રહ્યા, આ કે આજકાલનું નથી બનતું, છેલ્લા 1-1.5 મહિના કે 2 મહિનાથી તો રોજે રોજ 2-3 બનાવ બને છે. તો એ તબક્કે પોલીસ અને ગૃહ ખાતું આ બંનેને ચોકન્ના થવાની જરૂર છે. આ વારંવાર ડિબેટમાં વિરોધ પક્ષ દ્વારા અને જનમાનસમાંથી પણ આ વસ્તુ ઉપસી આવી. ખબર નહીં કેમ ગુજરાતની સરકાર કે ગૃહ ખાતું આના ઉપર સિરિયસ નથી લેતું, એના ઉપર સૌથી મોટો સવાલ છે. મુકેશભાઈ, મહિલા સુરક્ષાના પ્રશ્ન પર કોંગ્રેસ શું અલગ કરે છે? જો હાલ અત્યારે કોંગ્રેસ ગુજરાતની અંદર વિરોધ પક્ષમાં છે. વિરોધ પક્ષનું શું કામ હોય છે કે જે પ્રજાને થતો અન્યાય હોય અથવા તો ગુજરાત કે વિસ્તારમાં બનતા જે અઘટિત બનાવો હોય એમાં જ્યાં સરકાર ક્યાંય ધ્યાન ન આપતી હોય એવા સંજોગોમાં સરકારના કાન આંબળવાનું કામ એ વિરોધ પક્ષનું કામ હોય છે અને કરે છે. અને એમાં અમારા અત્યારે અમદાવાદ શહેરની અંદર મહિલા પ્રમુખ છે સોનલબેન પટેલ, એ ખૂબ એક્ટિવ છે. માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાના આદેશથી આજે ઠેક ઠેકાણે ક્યાંય પણ મહિલાને અન્યાય થયો હોય તો એના માટે આ લડે છે અને લડતા રહેવાના છે. જે રીતે અમારા વિરોધ પક્ષની ભૂમિકા છે એ અમે ભજવવાના છીએ. પણ વાત ત્યાં પણ મુદ્દાની છે કે વિરોધ પક્ષ હોય કે જનમાનસમાંથી કોઈ ધ્યાન દોરે એના ઉપર ત્વરિત નિર્ણય લેવાય અને ફરીથી આવા બનાવો ન બને એ માટે સરકાર કેમ ત્વરિત પગલા નથી લેતી, મને એના ઉપર પણ બહુ મોટો સવાલ થાય છે કે રોજે રોજ તમે છાપું ખોલો, ટીવી ખોલો, એક જ હત્યા, લૂંટ, મર્ડર, ચોરી, લૂંટફાટ આ બધી વસ્તુઓ સાહજિક થઈ ગઈ. જે રીતે ગુજરાતમાં દારૂબંધી સાહજિક છે, એનું કોઈ અમલીકરણ નથી, એ જ રીતે આ બધું થઈ રહ્યું છે. એટલે એની અંદર સરકાર પૂરેપૂરી જવાબદાર છે અને સરકારે આની અંદર તાત્કાલિક પગલા લેવા જોઈએ. જી જી બિલકુલ મુકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદથી આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી ને, જેમાં ઘર કંકાસમાં એક પતિએ તેની પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયાસ કર્યો.